બીજા કોઈ કરે નહીં. માટે સારૂપ સમજીને ભગવત ભક્ત સર્વ વાતથી નિશ્ચિત બની સેવા સ્મરણ કરી જીવન સફળ બનાવે છે. હે પ્રભુ, હું કેવળ આપણે જ શરણ છું, આપનો જ છું. આવા ભાવવાળા ભક્તો પ્રભુને પ્રિય બને છે. દિનતાથી આપનો જ છું ને આપ મારા છે. હું હરિનો, હરિ મમ રક્ષક, હરિ કરશે મમ હિતનું, એ નિશ્ચય જાય નહીં. બસ હરિને ભજતા હજુ કોઈને લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળ્યા નિશાન વદે વેદવાણી રે. આ કવિતા આપણે ભણતા ત્યારે હતી. અત્યારે તો ટ્વિંકલ ટ્વિંકલ લિટર કમરે પંખા ચલતા હે ને શું કોણ જાણે. નાના ગયે દિલ્હી ને દિલ્હી સે લાહે બિલ્લી, બિલ્લી ને મારા ચાટા નાના હો ગયે. અલા ભાઈ, આપણે ભણતા ત્યારે આવતું સવાર પડ્યું ને પંખી જાગ્યા. દયારામભાઈનું ગીત આવતા. પછી આના અખાના ચાપખા ભણતા ત્યારે આવતા હતા. સૌથી વધુ રગડી હોય ને તો ઇતિહાસમાં મુસલમાનોનો જ રાજ, અને એ કયા વર્ષથી કયા વર્ષ સુધી. અલે ભાઈ, અમારે શું કરવું છે? અમારે નથી આ બધું કરવું. રાતના 2 વાગે ઉઠીને પાછા ગોખીએ 1602 થી 1688 આનું રાજ. આ રાજા હતો, એને આ દીકરો હતો, એના પછી આ રો ભલે પહેલો નંબર આવતો હતો પણ ગોખ્યું તો એ જ ને. અમને વિવેકાનંદનું ભણાવ્યું હોત તો, રામકૃષ્ણ પરમહંસનું અને ભગતસિંહનું કીધું હતું કે કેવા હતા. અરે સરદાર વલ્લભભાઈ પટેલનું અમને કેવું હતું ને, અમારા ખુમારી આવી જાત. અમે માય કાંગલા બન્યા ને એનું કારણ જ આ છે. અંગ્રેજો બહુ લુચ્ચા હતા. એ 2 વચ્ચે ફાડ પડાવીને ગયા. એમાં આપણી 70 વર્ષની સરકારે એને જ ભણાવ્યા. હજી મને તો ખબર જ નથી પડતી કેમ હું કામ એમણે આપણને આવા ભણાવ્યા. અને ઓલા ગુલામ હતા ને તો મગજમાં ગુલામી જ રહી ગઈ, એટલે એ લોકો કેમ આપણે કર્યું. હવે ગુલામી ગઈ તો બોલતા થયા. કેમ ત્યારે કોઈ ટીચરો, પ્રોફેસરો, પ્રિન્સિપાલોને એવું નહીં થતું હોય કે આ બધા ઔરંગઝેબને જહાંગીરને સુખમ ભણાવે છે? એણે કોઈ એવા કાર્ય નથી કર્યા કે એને ભણાવવા જોઈએ. જઈને મારવાનું મન થાય. આખા દેશના 70 વર્ષ બગાડી નાખ્યા. નહીતર અત્યારે ઓલા આપણે હોત. એકવાર પાછળ રહી જાવ ને પછી બધાની હારે થતા વાર લાગે. નાના હતા ને તો અમારે ઓલી ઉષા હતી ને બીજામાં નાપાસ થઈ, એટલે અમે 3જામાં આવી ગયા અને એ બીજામાં આવી. એટલે એના માસી હતા ને સ્કૂલમાં ટીચર હતા, એટલે કે 3જું 4થું ભેગું કરે. અરે 2જું 3જું, એટલે અમે 4થામાં આવીએ એટલે એ 4થામાં આવી જાય. એ બીજામાંય નાપાસ થઈ ને 3જામાંય નાપાસ થઈ. અમે 4થામાં આવ્યા, એ રહીને બીજામાં. તો આ 70 વર્ષવાળાએ આવું જ કર્યું જ. અમને બીજામાં જ રાખ્યા અને અમે સહન નહીં કરી લીધું. એવું જ ભક્તિમાં છે.
50 વર્ષથી બ્રહ્મ સંબંધ લઈએ છીએ, પણ ઠાકોરજી પુષ્ટ કરાવવા નથી ગમતા. પછી બીજામાં જ રહીએ ને મારા વાળા જવાય આગળ ન જવાય. યા હોમ કરીને પડો મેદાને ફતે છે આગે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, હરીને કરવું હોય. એકવાર પ્રભુના ઘરમાં વધે ને પછી જવાબદારી એની છૂટી જાને. પણ આપણે બધા એ છીએ હું કરું. ઓલા ગાડા નીચે કૂતરું જાય, કૂતરાને એમ થાય હું ભાર ઉપાડો છે. ભાઈ તારે નહીં, તને તો ઓલું ગાડું છાંયું આપે છે. ભાર ઉપાડવા વાળો તો ભગવાન છે બેન. તું પ્રભુને ભાર, ઓલા દાખલા જેવું આપણે કેવા છીએ બધા. એક ખેડૂતના પત્ની પેલું કાપવા ગયા હતા, એટલે કે હુકાઈ જાય ને આ કાંટા, એટલે ચૂલામાં નંખા. હવે માથે ભારી મૂકી. ગામના એક દાદા નીકળાય કે વહુ બેટા બેસી જાઓ, આપણે બે ગામના છે. વહુ રાજી થઈ ગયા. એ કે આમે ચંપલ તૂટી ગયું તો સારું થયું બાપા મળી ગયા, નહીંતર ઉપર ભાર નીચે પગ બળો. એ કે હવે વવારું હતા પહેલાના જમાનામાં તો વાળે ને વાળવા વાળા તોય માથે ઓઢવી પડે, લાજે કાઢવી પડે. મને ખબર છે હું પરણીને આવી તો મને લાજ નથી કઢાવી, એટલે બાકી બધાય મારા જેઠાણીને બધાય કાઢી છે, પણ માથે તોડવું પડે. હું એકવાર બહાર ગઈ તો મને કે આ શું બેટા માથે તોડવું પડે, શું કામ? એ કાકા વાળે છે ને એ આપણાથી મોટા છે, જુઓ આ સંસ્કાર છે. વવારું તો લાજ કાઢીને બેસી ગયા. હવે કાકાએ પાછળ ન જુએ કે વવારુની સામે પાછળ જોવાય થોડું, દીકરી હોય તો વાતું કરીએ. એટલે કાકા તો એ દુહા ગાય ને મજાના ભજન ગાય હરિના ને કાનો ને. પાદર આવ્યું એટલે કે વહુ બેટા ઘરે મૂકી જાવ કે અહીં ઉતરી જશો. એટલે આમ ઝાંઝરીથી પગ પછાડ્યો કે અહીંયા ઉતારી દો, બોલાય નહીં, લાજ કાઢી હતી ને. કાકાએ ગાડું ઊભું રાખ્યું તો ઓલી ભારી માથે જ હતી. હો બેટા આ શું કર્યું તમે, ભારી ગાડામાં ન મૂકી? એ કે મારો ભાર તો હોય બાપા, પછી આનો ભાર એ તમને લાગે ને. આપણે બધા જ છીએ. ઠાકોરજી કે મારી નાવમાં બેસી જા, પણ આપણે કંઈ ના, તો બધું આ સંસારનો ભાર બહુ ગમે છે, મીઠો લાગે છે. ઠાકોરજી કે ઉપાડ ત્યારે જા. પણ જો મૂકી દીધો પછી આપણે જરાય ચિંતા કરવાની રહેતી નથી. અને જો છતાંય ચિંતા કરીએ તો આપણા જેવું મૂર્ખું કોઈ નહીં. પ્રભુ બધી જવાબદારી લે તો આપણે હેના હાલી નીકળ્યા છીએ. આટલો બધો દ્રઢ વિશ્વાસ કોઈ ન અપાવે આપણને. ઘણાય કહે કે જો ઈલાબેન પડી જાય આખડી જાય ને તો હવે બહુ ધ્યાન રાખવું પડે. મેં તો હા મારવાલા એ કે દીકરાઓને શરૂઆતમાં બેચાદી કરવું ગમે, પછી એમ થાય કે હવે માજી જાય તો સારું. આપણે ઠાકોરજીને એવું નથી થતું. જેવી છે એવી મારી માં છે. ગોપી પૂછે હમણાં તો તારી માં તને કાંઈ ખવડાવતી નહીં હોય કાંઈ? કહે એ ગોપી મારી માં ખુરશીમાં બેસીને ખીચડી વઘારે છે અને દહીંને પાપડ મને ખવડાવે છે. ગોપી સંધાનાની હારે. ગોપી આ તો મારી માંથી નહોતું થતું ને તો એણે મને ઓલો માન ભોગ કરી દીધો તો ગોપી. અને જો ડબરા ભોગ લઈને આવ્યો, મારે તારું ખાવાનું નથી, હું તો મારા ડબરા ભોગમાં મારી માએ માન. તમે જેવું જેટલું બનાવશો એટલો પ્રભુ તો સરાહના જ તમારી કરવાનો છે. પણ તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ. હવે અત્યારે તૃપ્તિનો હાથ ચોખ્ખો નહીં. મારાથી તો ખુરશીમાં 10 મિનિટ માંડ બેસાય.
તમે આવી ગયા, આકાશ આવી ગયો, ખાલી મમ્મી તું બોલ. ભલે આજે પ્રભુને કાંઈ એટલું બધું ન ધર્યું હોય, પણ રાજભોગ તો આવ્યો ને, સખડી તો આરોગ્યા ને. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, હરીને કરવું હોય. આકાશ કે આજે કેવું થયું, રવિવાર આવ્યો, તમે તો હો જ. આજે પાત્રની સેવા તમે કેવી કરી. આકાશે હું ખુરશીમાં બેઠી હોય એટલે મને ઠાકોરજી પધરાવી દે, એટલે હું શ્રૃંગાર કરી દઉં, માળાજી ધરાવી દઉં, પછી કહું પધરાવ, પછી કહું વેણો ધરાવીને દર્પણ દેખાડ. કેવો આનંદ આવ્યો. તો વ્યવસ્થા કોણ કરે છે? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. હે પ્રભુ, હું કેવળ આપને જ શરણે છું, હું આપનો જ છું. આવા ભાવવાળા ભક્તો પ્રભુને પ્રિય બને છે. ભક્ત ઈચ્છા રાખે છે તો કેવળ ભગવત દર્શનની લાલસા, દાસ્ય ધર્મનો મર્મ સમજીને ભક્તિ કરે તેને કોઈ ખામી નથી. ભક્તિમાં ધનની જરૂર પડતી નથી. એટલે ધનવાને મનમાં એવું રાખવું નહીં કે હું બહુ મોટા મનોરથ કરીને મોટું દાન કરું છું એટલે બધે ઠાકોરજી મળી જશે. ઓલા ગુસાઈજીનો સંઘ જાતો હતો તો શેઠને ખવાશે 2 રસોઈ બનાવી હતી. બિલાડી કે કૂતરું ભૂલી ગઈ, બિલાડી હતી કૂતરું, સામગ્રી ઠેકી ગયો. એટલે શેઠ ગયા, એ કે પ્રભુ આવું થયું, એ કે બીજી વાર કરવું પડે, છોવાઈ ગયું, ના ચાલે. ખવાસ કે જ કૂતરું અહીંયાથી કરીને ગયો, એ કે તું ધરાવ. શેઠ સાંભળતા હતા, જેરજ કાં આવું ડબલ, કે તારું સામર્થ્ય છે, તારી ભેગો માણસ છે કરવાવાળો, તારી પાસે બધી સામગ્રી છે, તારું આખું ગાડું ભરેલું છે, તો હમણાં અડધો કલાકમાં તારો માણસ 2 છે એ બનાવીને ઠાકોરજીને ધરાવે. આ તો બધાના ટાયા ટોપા કરે અને કોઈ પૈસો 2 પૈસા આપે, બજારમાંથી વસ્તુ લાવે, બનાવે અને ધરાવે, તો ઠાકોરજીને અવેર થાય ને. એક જ વસ્તુમાં 2 આજ્ઞા જુદી આપી. કેમ? જેનું જેવું સામર્થ્ય. એટલે આપણે ક્યારેય મૂંઝાવું નહીં કે આણે આટલું બધું કર્યું ને મારાથી નથી થતું. પ્રયત્ન ચોક્કસ કરવાનો, પણ તમે જો દેહ તોડીને કરશો તો આ દેહથી જ સેવા કરે. સાધનને તોડી નાખશો તો સેવા શેનેથી કરશો? ઘણાય કે ઈલાબેન હવે ઉંમર થઈ છે ને તો સવારે મોર્નિંગ વીકનેસ બહુ લાગે, ઉઠીએ ત્યાં થોડી વાર ચક્કર આવે, નાવા જઈએ ત્યારે ધ્યાન રાખવું પડે. એટલે નાહી ધોઈને દવા પીને અડધો કલાક આરામ કરીએ પછી પ્રભુની જગ્યા. અમે કેટલા દોષ કરીએ છીએ. મેં કીધું ઠાકોરજી કહેતા હશે કે જો હું મોટો થઈ ગયો, હવે સવારે રાધાજી નિકુંજમાં વધુ રહું છું, એટલે માં તમે બહુ સારા છો, સવારે મોડા બોલાવો છો. પ્રભુ તો સવડું જ લેવાના જ. આટલી તકલીફમાંય તમને સેવામાં આનંદ આવે છે, આનાથી વધુ શું જોઈએ? ભક્તિમાં ધનની જરૂર પડતી નથી, ફક્ત મનની જરૂર છે. તે તો ભગવાને બધાને દીધું છે. દાન પુણ્ય યજ્ઞ કરવાવાળાની સ્થિતિ બધી સમજાઈ ગઈ. નૃગનું દાન, પ્રાચીન મહર્ષિના યજ્ઞ બધા નકામા થઈ પડે છે, પરંતુ ભક્તિ કરવાવાળાને પસ્તાવા જેવું રહેતું નથી. નૃગરાજાએ યજ્ઞ કર્યા, કાંઈ મેળ પડ્યો? પણ જો તમે ભક્તિ કરો, સેવા કરો છો, તો તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ.
સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત ન. કાલે આપણે પ્રથમ સ્કંદના ચોથા ભાગને વિરામ આપ્યો. આજે પાંચમો. પ્રથમ સ્કંદ અધિકાર લીલા અવાંતર ઉત્તમ અધિકાર તૃતીય પ્રકરણ અધ્યાય 10 એનો અધ્યાય 16 કારિકા મુક્તિ નિરૂપિતા પૂર્વમધિકા નિરૂપણે પારલૌકિકબંધસ્ય નિવૃત્તે પિતૃહેતુ કારુકાયિક એહિ કશ્યાપી બંધસ્ય નિવૃત્તિરઘુનોચ્યતે. અર્થ શ્રીમદ ભાગવતના શ્રોતાનું નિરૂપણ કરવા પિતા અને દાદા વગેરેના કારણે એને પરલોક સંબંધીના બંધન ન રહે માટે પરીક્ષિતની મુક્તિના અધિકારનું નિરૂપણ કરતા પહેલાં એના પિતૃઓની મુક્તિનું વર્ણન પૂર્વના અધિકારમાં કર્યું છે. હવે આ અધ્યાયમાં આ શ્લોકના બંધનની નિવૃત્તિનું નિરૂપણ કરે. જેનો મોક્ષ થવાનો હોય ને એના દાદા પરદાદાનું જોવું જોઈએ. એમને ના થાય તો આના દાદા કોણ હતા? પરીક્ષિતના અર્જુન અને એના પરદાદા પાંડવ. હવે એનું અનુસંધાન આવશે. જો આમાં ક્યાંક જીભ લપસી જતી હોય ને, એકાદો શબ્દ ફેર થતો હોય ને તો આ જીભનું વાંક છે. બધું બરાબર હોય એ મારો વલ્લભની વાણી છે. અધિકારસ્ય સમાપ્તા લોકતો બ્રહ્મ સંભવ કારિકા બી કલિદોષાશ્ચ તેનાત્ર ક્રમેણ નિર્વાયતે પ્રથમમ ષોડશાદત્યે સ્વાધિકારેણ યદ ભવેત કારિકા 3 ભૂધર્મ રક્ષા સર્વાપી સામાન્ય વિશેષતઃ નિરૂપ્યત્ય નથા સ્વસ્ય દોષ સ્યાદો દ્વેધો અપી કારિકા 4 અર્થ રાજ્યનો અધિકાર પ્રાપ્ત થવાથી પરીક્ષિતને લોક સંબંધી બંધન થવાનો સંભવ છે. રાજ આવે એટલે લોક સંબંધી બંધન થાય જ. પેલા રાજાઓ ઉંમર થાય ને એટલે વયા જતા હતા વનમાં. જ્યાં સુધી રાજ ભોગવે ત્યાં સુધી તો આ બધું હોય જ. અને કળિયુગ આવી જવાથી કાળ દ્વારા થનાર દોષથી બંધન થવાનો સંભવ છે. આ બંધનોની નિવૃત્તિ ક્રમાનુસાર 2 અધ્યાયથી કરવામાં આવે છે. પહેલા 16મા અધ્યાયમાં રાજ્યનો અધિકાર પ્રાપ્ત થવાથી પૃથ્વીનું અને ધર્મનું રક્ષણ કરવું વગેરેનું નિરૂપણ સામાન્ય રીતે કરવામાં આવે છે. અને અશ્વમેઘ કરવા વગેરેનું નિરૂપણ વિશેષ રૂપે કરવામાં આવે. જો પરીક્ષિત પૃથ્વી અને ધર્મનું રક્ષણ ન કરે તો લૌકિક અને વૈદિક બંને પ્રકારના દોષ પ્રાપ્ત થાય. પરીક્ષિતે 2 કરવું જ પડે, કારણ કે રાજા છે. અતપુત્રાન સમુત્યાપ્યાત ધર્મરક્ષા નિરૂપ્યતે આધિદૈવિક રક્ષાર્થ કલિ નિગ્રહ એતે કારિકા 5 અર્થ એટલે પુત્રોને ઉત્પન્ન કરી પરીક્ષિતે ધર્મની રક્ષા કરી. જો ગૃહધર્મ ભય નિભાવ્યો એટલે પુત્ર થયા, તો પુત્રની રક્ષા કરી નાના હોય એટલે. અને ધર્મની રક્ષા કરી. કોની વાત કરે છે? પરીક્ષિતની. ધર્મની આધિદૈવિક રક્ષા કરવા પરીક્ષિતે કળિયુગનો નિગ્રહ કર્યો. સ્વભાવત સ્થાપિતોપી મૂલ દોષાના બુધ્યતે મૂલનિહરણમ તસ્માત કર્તવ્યમિતિ નિશ્ચય કારિકા 6 અર્થ સ્વભાવથી ધર્મની રક્ષા કરવામાં આવે તો પણ ધર્મનું મૂળ કાળ છે. કાળનો દોષ હોય ત્યાં સુધી ધર્મની વૃદ્ધિ થઈ શકતી નથી. માટે દોષના મૂળને જ બાળી નાખવો જોઈએ એવો નિશ્ચય કર્યો છે. આધિદૈવિક રૂપાણા સાક્ષાત્કાર યદા નહીં
भक्चरित्रस्यापि मयि दैविकवाचात्सने कारिका साथ अतो अधिकार सिद्ध्यर्थ दैविका नाम निरूपणम अनुग्रह निग्रह वरदान तथैच कारिकाठ। अर्थ पृथ्वी धर्म काळना आधिदैविक रूपનો સાક્ષાત્કાર પરીક્ષિતને થાય નહીં ત્યાં સુધી ભગવાનનું ચરિત્ર આધિદૈવિક હોવાથી તેના ચરિત્રનો સાક્ષાત્કાર પણ રાજાને થાય નહીં. એટલે ભગવાનના ચરિત્રના આધિદૈવિક સ્વરૂપનો પણ સાક્ષાત્કાર થવાનો અધિકાર સિદ્ધ કરવા માટે પરીક્ષિતે પૃથ્વી અને ધર્મ પર અનુગ્રહ કર્યો અને કળિયુગનો નિગ્રહ કર્યો તથા તેને જે રહેવા માટે સ્થાનોનું દાન કર્યું તેનું નિરૂપણ કરવામાં આવે છે. કારિકા સંપૂર્ણ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली में चासोय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રીમાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.